35 પેજ ઉપર આપણે લાસ્ટ પેરેગ્રાફમાં ચાલી રહ્યા છીએ કે મન એની સાઈઝ બહુ આપણે લાગે નાની છે, પણ એની અંદર દુનિયાના બધા જ ભાવો એ કલેક્ટ થયા છે, સંગ્રહ થયા છે. એનું કારણ છે કે દુનિયાની કોઈ જગ્યા એવી નથી જ્યાં અનેક પ્રકારે આપણે અનંતા ભવો ન કર્યા હોય. તમે સમજો છો કે અહીંયાથી આપણે મરીને બીજી જગ્યાએ જઈએ તો ત્યાં કંઈક અનુભવ કરીએ, કેમ કે આપણા જીવનમાં આખી સમજો આપણી 60, 65, 70, 80, 90, 100 વર્ષની આપણી જે પણ લાઈફ હોય, કોઈની 20 વર્ષની હોય, કોઈની 5 વર્ષની હોય, એ હર સમયે હર ક્ષણે કાંઈ ને કાંઈ અનુભવ કરીએ છે કે નહીં? આપણે આખા જીવનમાં જુદા જુદા અનુભવ કરીએ છીએ. વી આર એક્સપિરિયન્સિંગ સમથિંગ ઓર અધર થિંગ. ઓકે, તો એ બધા જ જે પણ અનુભવ છે એનું રેકોર્ડિંગ, એનું શું કહેવાય કે પ્રિન્ટ, છાપ, ઇમ્પ્રિન્ટ, એની કોપી આત્મા ઉપર પડે છે. આત્મા ઉપર પડે છે એટલે ક્યાં પડે છે? તો કે મનમાં પડે છે, ભાવ મનની અંદર. એ બધા જ ભાવો જે જે આપણા એક્સપિરિયન્સ થયા, જે અનુભવો થયા, જ્ઞાન થયું, રાગદ્વેષ થયા, એ બધા જ અંદરમાં શું થાય છે? જમા થાય છે. અને એમાં જે ભાવો સ્ટ્રોંગ હોય એ તો ઇઝીલી એના સંસ્કારો જાગૃત પણ થાય છે, સ્મૃતિમાં પણ સહેલાઈથી લાવી શકાય છે. સમજાય છે? એટલે our mind is collection of too many things on just and not just too many things but infinite number of things. કેમ કે ભૂતકાળના આપણે એક બે નહીં, 50, 100 નહીં, 1000, 2000, લાખ, કરોડ એવા નહીં, સંખ્યાત અસંખ્યાત નહીં, પણ અનંતા ભવો કર્યા છે. અને પાછે એટલું જ નહીં, પણ જગતમાં આખી દુનિયામાં કોઈ જગ્યા એવી નથી જ્યાં આપણે જન્મ મરણ ન કર્યા હોય. પછી અલગ અલગ જેટલા લાઈફના ફોર્મ્સ છે, એ અલગ અલગ જેટલા પણ પોસિબલ ફોર્મ્સ છે એમાંથી બહુ જે રેર હોય એને મૂકી દો, બાકી જેટલા પણ મોટા ભાગના એટલે 99% થી વધારે લાઈફના જે ફોર્મ્સ છે, જે પ્રકારો છે જીવનના, જગતની અંદર જન્મ મરણના જેટલા પણ પ્રકારો છે, એ બધા જ આપણે અનેક રીતે અનંતવાર કરીને આવ્યા છે. એટલે બધું જ એક્સપિરિયન્સ એ બધું સ્ટોર ક્યાં થાય છે? તો કે ભાવ મનમાં. એટલે બહુ મોટું સ્ટોર હાઉસ છે. એની સાઈઝ કદાચ આપણે નાની ગણીએ કે આત્મા તો આટલો જ છે, એની અંદર મન આખામાં ફેલાયેલું છે. તો આમ જોવા જઈએ તો એ નાની હાર્ડ ડિસ્ક ની અંદર કેપેસિટી બહુ મોટી છે. તેમાં જુદા જુદા ડિવિઝન્સ પણ છે મનની અંદર, કારણ કે અમુક માન્યતા સંબંધી સંસ્કારો હોય, અમુક રાગદ્વેષ સંબંધી સંસ્કારો હોય, અમુક આદતો સંબંધી સંસ્કારો હોય. તો આવા જુદા જુદા અંદર અંદર ડિવિઝન્સ છે. અને એ બધી જ વસ્તુના પ્રતિભાવો, ઓકે, પ્રતિભાવ એટલે એક જાતના એ રિસ્પોન્સ કે એક્સપ્રેશન્સ, એ બધા અંદર કલેક્ટ થયેલા છે. સમજાય છે ભાઈ? મારો અવાજ બરોબર આવે છે ને? હા, બરાબર આવે છે. હા, સમજાય છે. એટલે આપણે જેટલું પણ એક્સપિરિયન્સ કરીને આવ્યા, પછી નાનકડી બાબત હોય તો એના સંબંધી પણ ઓછા પણ રાગ કે દ્વેષ મનમાં પડ્યા છે. એટલે કીધું કે એક નાનકડું તણકલું પણ હોય ને, જેની આમ સામાન્યથી કોઈ વેલ્યુ ના હોય, પણ એના સંબંધી પણ રાગ દ્વેષ, રતિ અરતિ, રુચિ અરુચિ, એ બધાના ભાવ એમાં પડ્યા છે. કારણ કે આમ જોવા જઈએ તો ઘાસનું તણકલું હોય, ઓકે, સૂકો ઘાસ હોય ને, એનો નાનકડો પીસ, નાનો હિસ્સો હોય, આપણે લાગે તો એની શું વેલ્યુ, એનાથી શું રાગ, પણ અવસરે એ તણખલું છે એ કોઈને કોઈ વસ્તુમાં કામ આવી શકે, માટે એના સંબંધી રાગ પણ પડ્યો છે. અને એ જ તણખલું આંખમાં ઘૂસી જાય તો ખૂંચી જાય તો તકલીફ થાય, એટલે એના સંબંધી સંભાવના રૂપે દ્વેષ પણ અંદરમાં પડ્યો જ છે. અને આનંદ આપનાર વસ્તુ હોય માટે રતિના ભાવો, રતિ એટલે અંદર કોઈ વસ્તુ અનુકૂળ મળે, એની પ્રાપ્તિ થાય તો જે આનંદ થાય એને રતિ કહેવાય. અને પ્રતિકૂળ વસ્તુની પ્રાપ્તિ થાય
તો અરતિ થાય, અંદરમાં અકળામણ થાય. પછી રુચિ અને અરુચિ એટલે લાઇકિંગ અને ડિસલાઇકિંગ, એ બધા પણ ભાવો મનમાં પડ્યા છે. પથ્થરો વાગે તો પથ્થર પર ગુસ્સો આવે ને, પછી સામે રિસ્પોન્સ નથી મળવાનો કે એમાં કઈ સુધારો વધારો થઈ નથી શકવાનો, એટલે આપણે બહુ કરીએ નહીં, પરંતુ ગુસ્સો તો આવે. પછી કોઈ એવા હોય સાવ જ અક્કલ વગરના, એ પથ્થરને પાછે લાત મારે પણ લાગે પોતાને જ. અને અમુક જે હોય સમજદાર હોય તો પથ્થરને નહીં મારે, પણ શું કરશે કે આ પથ્થરો અહીંયા વચ્ચે કોણે નાખ્યો. અને ઘણા તો સરકાર સુધી પહોંચી જાય કે આ સરકાર શું કરે છે, રસ્તામાં પથરા પડ્યા છે. બરાબર છે. બોલો, મોદીએ એકવાર ઝાડુ ચલાવ્યું તો બધા એક્સપ્રેસ જે છે ને, શું આપણે શું કહેવાય કે એ એક્સપેક્ટ શું કરે કે મોદીએ બધી જગ્યાએ આવીને ઝાડુ મારવો જોઈએ. હે, આપણી ગલીમાં કોઈ ગાંડા કૂતરાએ કોઈને કરડ્યું, બરોબર છે, તો એની પાછળ દોષ સરકારનો નહીં. સરકાર શું કરે છે, ગાંડા કૂતરા એમને રખડે છે, કઈ કરતી નથી. હે, આવું બોલનારા લોકો મળે કે નહીં? સમજાય શું કહું છું? હા, મળે એવા. મળે ને. પછી એ સોસાયટીમાં પાણી ન આવતું હોય, વાલ ખરાબ હોય, બરાબર છે, તો સરકાર ધ્યાન નથી આપતી, એટલે પાછે પકડે કોને કે મોદી સરકાર શું કરે છે. બરાબર છે. અરે કોઈ પણ સરકાર હોય, પછી આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું. એટલે તમારા ઘરનું ઝાડુ પણ છે ને, હે, મોદીભાઈ આવીને મારી જવો જોઈએ, આવા એક્સપેક્ટેશન રાખે, એ ગાંડો માણસ કહેવાય કે નહીં? સરકારની જવાબદારી મોટી છે, મોટા મોટા પ્રોબ્લેમ સોલ્વ કરે. નાની નાની બાબતમાં જે રાડો પાડે, બોલો, એમાં સરકાર ભૂલવાદી છે કે પોતે ગાંડો ગણાય? તો આ રીતે પથરા પર ગુસ્સો આવે, પછી પથરાને કઈ ના કરી શકાય તો પથરો નાખનાર કાં તો નહીં હટાવનાર એ લોકલ જે ઓથોરિટી હોય એના ઉપર ગુસ્સો કરે. એટલે આવા આ જાતના રાગદ્વેષ ક્ષણે ક્ષણે મનમાં રહ્યા છે. બરાબર છે. તો તે બાબતનો પ્રતિભાવ મનમાં સુષુપ્ત પડ્યો છે. પ્રતિભાવ એટલે એનો શું કહેવાય, એક્સપ્રેશન તરીકે એ રિસ્પોન્સ, બરાબર છે, મનમાં પડ્યો જ છે. ખાલી નિમિત્ત આવે એટલે વધારે એને ઉશ્કેરાટ મળે એટલે બારે આવે. દુનિયામાં જેટલા કપડા છે તેના ડિઝાઇન, કલર, ક્વોલિટી એ બધા સંબંધી રાગ દ્વેષ, રુચિ અરુચિ એ મનમાં પડ્યા છે, કલેક્ટેડ છે, અંદરમાં અગાધ પડ્યું છે, એટલે કે લિમિટલેસ છે ને, એ મનની અંદર પડ્યું છે. 35 પેજ આપણે સ્ટાર્ટ કર્યો છે. 36 માં આવ્યા. હવે અમુક બાબત એકદમ ઈઝી હશે ને, એટલે હું થોડાક ફાસ્ટ જઈશ, અને પછી જે મુદ્દા હાઇલાઇટ કરવા જેવા હશે એમાં આપણે લાંબુ ચલાવશું. પછી ક્યાંક વચ્ચે ન સમજાય તો મને અટકાવીને તમે પૂછી શકો છો, બરાબર છે, કારણ કે અમુક વસ્તુ રિપીટ થવાની છે, સિમ્પલ વાળી. અત્યારે તમારું મન આ કોઈની સાથે સંપર્કમાં નથી, છતાં જે પડ્યું છે તેનાથી કર્મબંધ ચાલુ છે. સમજાય છે? પૂર્વ ભવમાં, પાછળના ભવની અંદર જે વસ્તુ આપણે મળી હતી એ વસ્તુ પર આપણે, એ વસ્તુ જો સારી હોય, સારી એટલે આપણે અનુકૂળ હોય, આપણે સુખ દેનારી હોય, આપણે ઈષ્ટ હોય, આપણે એના ઉપર રાગ હોય, તો એ તો પાછળના ભવમાં આપણે છોડીને આવી ગયા. એટલે હવે આમ સીધો કનેક્શન એની સાથે નથી, પણ આમ છતાં પણ એના રાગ દ્વેષ, એટલે એનો જે રાગ છે, એની જે એના પ્રત્યે રતિ છે, એ બધું અંદરમાં પડ્યું છે. માટે પાછળમાં ભવમાં વસ્તુ છોડીને આવ્યા, વ્યક્તિ છોડીને આવ્યા, જે કન્ડિશન, સિચ્યુએશન, પરિસ્થિતિ હતી એ છોડીને આવ્યા, પરંતુ એના રાગદ્વેષ તો સાથે લઈને આવ્યા છે સંસ્કાર રૂપે. અને માટે વસ્તુ સંપર્કમાં હોય કે ના હોય, પણ મનની અંદર કચરો ભેગો કર્યો, માટે એ જે પડ્યું છે એના કારણે કર્મબંધ ચાલુ છે. સર, જી બોલો.
તો આવી રીતે કહી શકાય કે જેટલા વધારે ભાવ એટલું વધારે ડીપ કચરું ભરેલું છે, હા હા, કે ઇટ ડિપેન્ડ્સ આપણે ઓન ધ ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી ઉપર પણ ડિપેન્ડ કરે છે અને સાથે સાથે ભાવ ઉપર પણ ડિપેન્ડ કરે છે કે જેમ છે ને તમે સ્કૂલ કે કોલેજમાં ભણતા હોવ, ઓકે, તો હા તમે જે સ્કૂલમાં અલગ અલગ સ્ટાન્ડર્ડમાં ભણ્યા, પછી કોલેજમાં આવ્યા તો જુનિયર કોલેજ, પછી સિનિયર કોલેજ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, પછી MBA વગેરે જે પણ કર્યું હોય. સો ઇફ you have studied more number of standards plus more number of subjects, multiple subjects, okay, so you will have multiple things in your mind, okay, as compared to the one who is studying less number of subjects, isn't it? Because you have more experience related to multiple subjects, isn't it? રાઈટ 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 યા. તો એ જ રીતે આપણે જેટલું અનુભવીને આવ્યા હોય જ્ઞાનની દ્રષ્ટિએ, સંપર્કની દ્રષ્ટિએ, એટલું, કેમ કે જેટલા વધારે ભાવ હોય એટલે આપણે વેરાયટી ઘણી મળે પાછી અનુભવ માટે, એટલે એ પણ થાય. અને પછી ઇન્ટેન્સિટી ઉપર તો શું છે કે જે અનુભવ કરીને આવ્યા એ અનુભવ કેટલો ઇન્ટેન્સ છે એના સંસ્કાર એટલા લાંબા ટકે. અચ્છા, ઓકે, ગોટ ઇટ ગોટ ઇટ. જેમ કોઈ સાથે તમને પ્રેમ હોય પણ ગાઢ પ્રેમ હોય તો એ પ્રેમ જે છે ને 7, 8, 10 ભાવ કે 80 ભાવ કે 800 ભાવ સુધી પણ ટકી શકે, બરોબર, જ્યાં સુધી તમે વિખૂટા ના પડો. અને એની જગ્યાએ તમને મંદ પ્રેમ હોય, બરોબર છે, આપણે કહીએ ને કે એ ભાવ મિલા દૂસરે ભાવ મત મિલના, યહાં પે મિલા વહાં પે મત મિલના, આવા હોય તો આવો પ્રેમ તો અહીંયા જ પૂરો થઈ જાય, પછી એ પાછો સાથે ન આવે. પણ હા, ઇન જનરલ જે છે ને જે આકર્ષણ હતું એ સાથે આવે, પણ એ વ્યક્તિ પ્રત્યેનું જે ઇન્ટેન્સ હતું એ ઇન્ટેન્સિટીમાં જ છે ને ખામી છે, માટે બહુ ટકે નહીં. એટલે ઇન્ટેન્સિટી પર પણ ડિપેન્ડ કરે છે. ઇન્ટેન્સિટી ઉપર એની છાપ કેટલી મજબૂત છે એ ડિપેન્ડ કરશે. અને જે વેરાયટી ઓફ એક્સપિરિયન્સીસ છે એના કારણે આપણે સબ્જેક્ટ મેટર વધારે મળશે. ઓકે ઓકે, સમજાય. થેન્ક યુ. જી. એટલે હવે એ બધા સંબંધી, જો કર્મબંધ થી આપણે આમ પુણ્યબંધ થી બહુ શું કહેવાય કે અહીંયા વાત નથી. જ્યાં પણ મોટે ભાગે કર્મબંધની વાત આવે એટલે સમજી લેવાનું કે એનાથી કાં તો પાપ લાગે કાં તો એવું પુણ્ય બંધાય જે આગળ જઈને પાપ કરાવે. બાકી જે પુણ્ય આગળ જઈને પુણ્ય કરાવીને છેલ્લે મોક્ષ સુધી પહોંચાડે એનાથી આપણે ગભરાવા જેવું નથી. એટલે જ્યાં પણ આપણે કર્મબંધની વાત આવે કે આનાથી કર્મ બંધાય, આનાથી કર્મબંધ થાય, ત્યાં સમજી લેવાનું કે કાં તો ત્યાં પાપ બંધાય કાં તો જે છે ને એવું પુણ્ય બંધાય જે આગળ જઈને પાપમાં કન્વર્ટ થાય, બરોબર છે. એટલે ખરાબ આશય વાળા, ખરાબ હેતુ વાળા જે રાગદ્વેષ છે, બરોબર છે, એ એના સંબંધી જે કર્મબંધ છે એ જ ખરાબ છે. માટે અહીંયા એનાથી ગભરાવાની વાત છે. એટલે કર્મબંધ મન સાથે સંકળાયેલો છે. દેવલોક છે એકે વખત જોયો નથી પણ જોવા મળે તો, બરોબર છે. આ ભાવમાં આપણે દેવલોક નથી જોયો, દેવલોક એટલે સ્વર્ગ, બરાબર છે. આ ભાવમાં દેવલોક આપણે જોયો નથી પણ જોવા મળે તો એના ઉપર રાગ થઈ જાય કે નહીં? વિશાલભાઈ, જી બોલો. હા, એક રિક્વેસ્ટ છે. જી. કોઈ યોગ્ય સમયે હા હમણાં તમે એકચ્યુઅલી અનુબંધની વાત કરી, ભલે અનુબંધ શબ્દ નહીં બોલ્યા, હા હા, તો પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્ય, આ જે અનુબંધ જે છે, હા હા હા, એકાદ સેશનમાં લો ને વચમાં. આપણે અનુબંધની વાત લગભગ કરેલી, મને યાદ નથી, બરોબર. કરવું હશે તો આપણે પાછે, મને યાદ નથી પણ કદાચ કરી હશે, મને ખબર નથી. બધાને અનુબંધ અગર જો સમજ હોય તો જવા દઈએ. હા જો હા, લોકોને અનુબંધની સમજ જરૂરી ન હોય તો એ વચમાં ક્યારેક એકાદ બે ફેશન જો થઈ શકે તો કરવું, એવો મારો વિનંતી છે. હા, તો એવું હશે તો કાલે અનુબંધનો વિષય લઈશું થોડોક વ્યવસ્થિત, સારી રીતે. આમ નાનો જ વિષય છે, એક સેશનમાં પતી જશે એટલે થોડોક અંદાજો પણ આવશે કે પુણ્ય ને પાપ છે
એમાં અનુબંધ છે એ શું છે અને એનો રોલ શું છે લઈ લેશું કાલે, સન્ડે છે. હા, તો બધાની ઈચ્છા છે, બધા શું કહો છો? આપણે હા, અભિપ્રાય ચાલશે. લઈ લઈએ કે હા કેવું સર, છે કે લઈશું. હા કે પુણ્ય ને પાપ, પુણ્ય હંમેશા સારું હોય એવું જરૂરી નથી, પાપ હંમેશા ખરાબ હોય એવું જરૂરી નથી. અને એનું કારણ શું છે તો કે પાપની પાછળ શક્તિ કઈ રહેલી છે. પાપની પાછળ જો પુણ્યનો ફોર્સ કે પુણ્યની શક્તિ રહેલી હોય, પુણ્યની પાછળ પાપનો ફોર્સ કે પાપની શક્તિ રહેલી હોય તો એ ફાયદો કે નુકસાન કરે. તો એ શક્તિ છે એ શું છે બરોબર છે, એને શાસ્ત્રમાં અનુબંધ કહેવાય છે. તો એ અનુબંધ શું છે બરોબર છે, ને બીજી ભાષામાં કહીએ તો પવિત્રતા ને અપવિત્રતા. તો એ કેના કારણે થાય છે, એ જે ઇન્ટરનલ તાકાત છે પુણ્ય કે પાપની એ શું છે એના વિશે આપણે આવતીકાલે લઈશું. તો એક વસ્તુ ક્લિયર થાય કે પુણ્ય કે પાપ એમાં પણ જે ઓરિજિનલ ભાંગા છે, જેનાથી જેનું મહત્વ છે બરોબર છે, એ ક્લિયર થાય લેશું આપણે કાલે. ચાલો, હવે સાહેબ પૂછે છે કે દેવલોક છે આ ભાવમાં આપણે જોઈએ તો એકે વખત જોયો નથી, પણ જોવા મળે તો રાગ થઈ જાય. કેમ કે ઊંચા સુખો આપણે જોવા મળે, જેમ કોઈ માણસ છે ગરીબ છે, જીવનમાં બહુ અભાવ ઘણા છે. અભાવ એટલે સ્કેરસિટી, એ શું કહેવાય કે ક્વોલિટીની દ્રષ્ટિએ અને ક્વોન્ટિટીની દ્રષ્ટિએ જીવનમાં ઘણી બધી સ્કેરસિટી છે. એટલે લાઇવલીહુડના મીન્સમાં પણ ઘણી તકલીફ છે. એવા માણસને જે છે ને ખાલી દૂરથી પણ અમીર લોકોની જે છે ને લાઈફસ્ટાઈલ, એમની રહેણી કરણી, એમના હાવભાવ બધું જોવા મળે ખાલી તો પણ એમને રાગ થઈ જાય ને, ગમી જાય ને. એ જ રીતે દેવલોક જોયો નથી પણ જોવા મળે તો ગમી જાય. એમાં કોઈ પ્રશ્ન પૂછે છે કે ગયા ભાવમાં તો આપણે જોઈને આવેલા ને બરોબર છે, તો કે ભૂતકાળમાં જોઈ આવેલા, ભોગવી પણ આવેલા, પરંતુ અત્યારે તો ભૂલી ગયા છીએ બરાબર છે. અત્યારે તમે જે દુનિયામાં છો તેને છોડીને બીજી દુનિયામાં દેવલોક છે. બીજી દુનિયામાં એટલે શું કે આપણે અહીંયા રહેલા છે અને આપણે સીધા સંપર્કમાં એ દેવોના છે નહીં. અને દેવો કદાચ અહીંયા આવે તો પણ દેવલોક નથી આવતું. સ્વર્ગના જે આત્માઓ છે દેવ તરીકે એ અહીંયા કદાચ આવે તો પણ દેવલોક નથી આવતું. એટલે એમના ત્યાં ઓરિજિનલ કેવા સુખો છે બરોબર છે. બાકી તો દેવ આવે તો એના રૂપને જોઈને પણ આપણે થાય કે આના જેવું થવા જેવું છે. કેમ કે રૂપને જે છે ને સારું રૂપ હોવું જોઈએ એવી આપણે અંદર માન્યતા છે. એવું આપણે લાગે છે કે રૂપ સારું હોય તો ઘણો ફાયદો થાય બરાબર છે ને. માણસો વાળ ઓળે છે, મોઢું વારંવાર ધોવે છે, 4 વાર નાય છે બરોબર છે, અને આ બેનો છે બ્યુટી પાર્લર જાય અને ન જાય તો જે છે ને ઘરે આખી પેલી બ્યુટીની જે કીટ હોય એ રાખેલી હોય અને જાત જાતનું પેલા કરે. તે બધાનું કારણ શું છે? અંદર ડ્રાઇવિંગ ફોર્સ શું છે કે દેખાવું સારું જોઈએ બરાબર કે નહીં. તો જ એક ઇમ્પ્રેશન પડે, છાપ પડે, એક શું કહેવાય કે શોભે બરાબર ને. શોભે સારો શબ્દ છે ને. સાહેબ લગર વગર થોડી રહેવાનું છે. હા એ જ કહું છું ને. તો મેં અપોઝ કર્યું જ નથી. હું અપોઝ નથી કરતો બરોબર છે. આવું જ માનીએ છે ને, માનીએ છીએ સાચું છે કે ખોટું એ હું કેતો જ નથી. હા તો સાહેબ હું એની અંદર ફોડ પાડવાનું કહું છું. પછી સારું નહીં લાગે હે. એ તો આપણી નોર્મલ ટેન્ડન્સી સારું લાગે જોઈએ, નથી જે પણ લાગતું સારી ચીજ હોય એ આપણને ગમે જ, આપણા કરતા સારી હોય એ આપણે પ્રાપ્ત કરવી જોઈએ. બરોબર છે ને. જો જવાબ મળી ગયો અશોકભાઈ. હા સાહેબ, હવે એ લોકો બધા તૈયાર હતા. ચાલો એટલે હા હા વ્યવસ્થિત એટલે રહેવું જોઈએ ને. ના ના બરોબર છે. લગર વગર કે જેમ જેમ ગાંડાની જેમ કઈ ન રહેવાનું હોય, પણ એટલું જ છે કે આ બધી બાબતમાં આપણે ઘણી હકીકતો સાઈડમાં મૂકી દઈએ છીએ બરોબર છે. ખરાબ દેખાવું જોઈએ, ગાંડા ઘેલા જેવા લાગવા જોઈએ,
દુનિયામાં ખરાબ છાપ પડે એવું થવું જોઈએ એ તો હું પણ નથી કહેતો, પરંતુ એટલું જ છે કે આ બાબતમાં એ ભૂલી ન જવું જોઈએ કે શરીર એ હું નથી અને શરીરનો શણગાર એ મારો શણગાર નથી, પરંતુ શરીર મારાથી જુદું છે, ટેમ્પરરી મને મળ્યું છે અને સમાજમાં એક વ્યવહાર તરીકે આ રીતે રહેવાનું આવે. માટે એક ફોર્માલિટીનો ભાવ હોય અને અંદરમાંથી હું તો આત્મા છું, આત્માને ક્યારે મેકઅપની જરૂરત નથી. અને ખરા અર્થમાં આત્મા તો જ્ઞાન, દર્શન, ચારિત્ર આ બધા ગુણોથી જ છે ને એ સુંદર છે. અને ખરેખર આત્માને મેકઅપ કરવો હોય, એકચ્યુઅલી તો શું છે ખબર છે? આત્માને મેકઅપ કરો ને, મેકઅપ એટલે શું કહેવાય ખબર છે ને? મેકઅપ માટે બીજો શબ્દ મેક ઓવર પણ છે ને. એટલે શું હાજી. કે ઉપરથી જોડેલું, ઉપરથી જોડેલું એટલે ઓરિજિનલ નહીં. આત્માને મેકઅપ કરો તો આત્મા મેલો થાય અને આત્મામાંથી મેકઅપ ઉતારો તો આત્મા સુંદર હોય. શરીરમાં ઊંધું છે ને, શરીરમાં શું છે અહીંયા કે મેકઅપ કરો તો સારો લાગે અને ન કરો તો ખરાબ લાગે. અને આત્મા ઉપર તો જેટલા જે છે ને થપેડા લગાડો, બરોબર છે, કર્મના, ખરાબ સંસ્કારોના, બીજી વૃત્તિઓના, એટલે આત્માનું અંદરનું ઓરિજિનલ જે સુંદર રૂપ છે એ ઢંકાઈ જાય. બરોબર છે. એટલે આપણે મેકઅપની સાથે એવું ન કરી બેસીએ કે આત્મા ઉપર મેકઅપ લાગી જાય. કેમ કે આત્મા ઉપર મેકઅપ લાગે તો આત્મા મેલો થાય, ખરાબ થાય. એટલે મેકઅપ ન કરો એવું સાવ નહીં કહું. હા, પછી આપણે અહીંયા જે મર્યાદાઓ છે કે મેકઅપની અંદર જે છે ને હિંસક ને અહિંસક પદાર્થો અને એની લિમિટેશન્સ, એ બધી વસ્તુ હમણાં આપણે ચર્ચા નથી કરતા, પણ એટલું જ છે કે ભાન ભૂલી ન જાય માણસ, એટલું ધ્યાન રાખવું. બરોબર છે. બોલો, વાળ ઓળીએ તો મારું શરીર સારું દેખાય કે હું સારો દેખાઉં? શરીર. બરોબર છે. પછી વ્યવહારમાં હું સારો દેખાઉં એમ બોલો, પણ અંદરથી તો આટલી જાગૃતિ કે સમજણ જોઈએ. બરોબર છે. આટલું રાખશું, આમાં વાંધો પણ નહીં આવે કે રસ ઓછો થઈ જાય. હા. બોલો, હું સારો દેખાઉં છું એવું માનીએ અને હું તો આત્મા છું, શરીર સારું દેખાય છે એવું માનીએ તો રસમાં ફરક પડે કે નહીં? હા હા. બોલો. પડવો જોઈએ. હા, પડવો જોઈએ. બરોબર છે. થોડુંક ચેન્જ કરવું પડે, જોઈએ શબ્દ આવી ગયો. ઠીક છે. અને પડવો જોઈએ અને આપણે પાડવા માટે પ્રયત્ન કરશું. આટલું રાખશું. હાજી. ચાલો, શું કહો છો અશોકભાઈ? આગળ ચલાવું હાજી. કે મેકઅપ પર ચલાવું? ના ના, આગળ ચલાવો. ચાલો, હવે હવે સાહેબ પૂછે છે, એટલે કોઈ સભામાંથી પૂછે છે કે તે અવિરતિનું કારણ છે. કોઈએ પૂછ્યું કે અંદરમાં જે આસક્તિ પડી છે અને એના કારણે જ કર્મબંધ ચાલુ છે, તો એ અવિરતિનું કારણ છે? તો સાહેબે કીધું હા, કે દુનિયાભરના ભાવો એ મનમાં પડ્યા છે. દુનિયાભરના ભાવો, દુનિયાભરના એટલે એમ નહીં સમજવાનું કે બધા જ ભાવો, પરંતુ આપણા મનમાં જેટલા રાગદ્વેષ છે એ બધા, એટલે દુનિયાભરના એટલે એનો અર્થ શું છે કે ઘણા બધા. બરાબર છે. આ મનનું અગાધ ઊંડાણ છે. એટલે આ ઊંડાણ પણ કેટલું છે તો એને માપી ન શકાય એટલું છે, કારણ કે પાસ્ટના એક્સપિરિયન્સીસ હરેક ક્ષણના ઘણા બધા પડ્યા છે અંદર. તેનું તળિયું તમે માપી શકો તો થાપ ન ખાઓ. એટલે તળિયા સુધી, ડેપ્થ સુધી આપણે કમથી કમ સમજી શકીએ કે મારું અંદરમાં કેપેસિટી રૂપે ઊંડાણ કેટલું છે એટલું પણ ખબર પડે તો આપણે થોડાક જાગૃત થઈ જઈએ. એટલે આપણે એલર્ટ થઈ જઈએ. અંદરમાં ભવો ભવના સંગ્રહ પડ્યા છે, કલેક્શન પડ્યું છે. જેમ છે ને, તમે વિચાર કરો કે ન છૂટકે કૂવામાં કૂદવાનું આવે, ન છૂટકે કૂવામાં કૂદવાનું આવે
પણ પેલાથી આપણે થોડીક ભાન હોય, ખબર હોય કે આ કૂવો કેટલો ઊંડો છે, અને બીજો વ્યક્તિ એવો છે જેને કૂદવાનું તો છે જ, પરંતુ અંદર ડેપ્થ કેટલી છે એનું ભાન નથી, તો બેમાં શું ફરક પડે? ન છૂટકે કૂવામાં કૂદવાનું આવે અને એકને ખબર છે કે કૂવો કેટલો ઊંડો છે અને બીજાને ખબર નથી, બરોબર છે, તો બે કેસમાં ફરક શું પડે? સાહેબ થોડુંક ક્લેરિટી આપો, શું ખબર પડે? ખબર શું પડે એટલે સ્વિમિંગ આવડતું હોય તો કઈક ફરક ના પડે. હા, અને આવડતું નું વાત નથી, પણ એ જ કહું છું કે જ્યારે કૂદવાનું છે ત્યારે એક વ્યક્તિ થોડીક તૈયારી સાથે, બરોબર છે, સ્વિમિંગ ના આવડતું સ્વિમિંગ શીખી લે કમથી કમ, બરોબર છે, અને બહુ ઊંડે સુધી જવાનું હોય તો એવા પ્રકારની તૈયારી કરીને અંદર ઉતરે. પ્રિકોશન તરીકે એ અમુક તૈયારી કરશે, અને જેને છે ને ઉપરથી લાગતું હોય કે જે છે ને એ બહુ ઊંડો કૂવો છે નહીં, અને એને સાચેમાં એની ડેપ્થ ખબર નથી, ઘણો ઊંડો છે, પણ ઉપરથી એને લાગે છે કે એ શેલો છે, એટલે હવે એ કૂદે તો એ થાપ ખાઈ જાય. અસલિયત ખબર ના હોય અને ઘણું ઊંડું હોય તો ગડબડ થઈ જાય ને. એ જ રીતે અહીંયા પણ આપણે લાગે કે આપણા મનની અંદર બહુ તો શું હોય કે આ ભાવના સંસ્કાર હોય અને એમાં પણ થોડીક મહેનત કરીએ તો એમાં ફેરફાર લાવી શકીએ, બરોબર છે, પણ એવું છે નહીં. ઊંડાણથી ઘણું બધું અંદરમાં પડ્યું છે, અને એ જો ખબર પડે તો આપણે એલર્ટ થઈ જઈએ કે આને કાઢવું છે, તો એને કાઢવા માટે મહેનત પણ એટલી લાગશે, કારણ કે એને આપણે કેટલા જન્મોથી ઘૂંટી ઘૂંટીને મજબૂત કર્યા છે. જે રાગદ્વેષ કે ઈચ્છાઓ કે જે પણ પડ્યું છે એ બધું, બરોબર છે, સારી ઈચ્છા એનો આપણે વાંધો નથી, પણ જેટલી પણ ખરાબ ઈચ્છાઓ છે, બરોબર છે, આમ તો આપણી હાલત એવી છે કે સારી કે ખરાબ કોને કહેવાય ને એ આપણે ખબર નથી હોતી. પછી એમાં પણ ઘણાને ઘણી ઈચ્છા સારી લાગતી હોય અને બીજાને એ જ ઈચ્છા ખરાબ લાગતી હોય, પરંતુ બેની વચ્ચે શું કરતું હોય છે કામ? તો કે પોતાના અભિપ્રાયો કામ કરતા હોય છે, અને એમાં પણ એ ડ્રાઇવિંગ ફોર્સ તરીકે પોતાના રાગદ્વેષ છે. એટલે કઈ ઈચ્છા સારી કે કઈ ઈચ્છા ખરાબ, એની માટે તો પેલા વિચાર કરવો હોય તો ન્યુટ્રલ થઈને કરવું પડે. ન્યુટ્રલ એટલે શું કે એને આપણે સારું કે ખરાબ માનીએ છીએ એ એકવાર બાજુ પર મૂકી દઈએ, અને જે વસ્તુની ઈચ્છા છે, જે કરવાની ઈચ્છા છે, એ બધી ઈચ્છાઓ એનું એન્ડ રિઝલ્ટ શું આવશે, બરોબર છે, એ પણ ખાલી આ ભવનું નહીં, ભવો ભવનું એ વિચાર કરવા માટેની તૈયારી આપણે જોઈએ. એટલે લાંબો વિચાર કરીને આપણા મનમાં જે રાગદ્વેષ થી જે પ્રિજુડાઇસીસ જન્મેલા છે અને એના કારણે આપણા અભિપ્રાયો જુદા જુદા હોય છે, એ જે માન્યતાઓ છે પેલાથી ઘડેલી, મનમાં માની લીધેલી વસ્તુ, એને બાજુ પર મૂકીને તટસ્થતા એટલે ન્યુટ્રલ રહીને લાંબો વિચાર કરીને પછી આપણે ઇવેલ્યુએટ કરીએ તો ખબર પડે કે કઈ ઈચ્છા ખરેખર સારી છે અને કઈ ઈચ્છા ખરેખર ખરાબ છે. સમજાય છે? નહીં તો શું થશે ખબર છે? જો આપણે થાય છે શું કે આપણે કોઈ વ્યક્તિ પ્રત્યે એક રાગ થઈ ગયો અને ખરાબ રાગ થયો, બરોબર છે. હવે એ ખરાબ રાગ થયો, આપણે લાગે ઠીક છે ને હવે થોડોક ટાઈમ થયો, નીકળી જશે, પૂરું થયું, બરોબર છે. પણ જેને ખબર છે કે સંસ્કારો ભવો ભવ સાથે આવે છે, માટે આ ખરાબ રાગ હમણાં થયું, થોડોક ટાઈમ પછી પાછો આવો કોઈક રાગ થાય, એમ કઈ થઈને જે છે ને આવો ખરાબ રાગ ભેગો થાય તો કેટલો બધો ગાઢ બને, અને બીજા ભવની અંદર એ જ રાગ જો એક્સપ્રેસ થાય તો જે છે ને કેટલો બધો એ રાગ સ્ટ્રોંગ થઈ જાય, અને એના કારણે પછી એ તકલીફ થાય. જેમ છે ને, જો આજે પણ અલગ અલગ જગ્યાએ પેલા તમને ખબર હોય ને તો થોડાક ટાઈમ પેલા, હમણાં તો બહુ ઓછા કિસ્સા સંભળાય છે, છૂટક છૂટક સંભળાય, બાકી તમે જુઓ તો 2-3 વર્ષ પહેલા કે 4-5 વર્ષ પહેલા જે મોટે ભાગે દિલ્હીની આસપાસના એરિયામાં જે છે ને કન્ટિન્યુઅસ રેપ કેસીસ સંભળાવાતા હતા, ખબર છે ને?
આનું બલાત્કાર થયું, આનું થયું, તે પેલું થયું. હાજી, હવે હાજી. તો હવે એમાં શું થયું કે પેલા જે લોકોએ બલાત્કાર વગેરે કર્યા હોય, બરોબર છે, એ લોકોના વિકાર વાસના કઈ અચાનક થી જે છે ને જાગી ગયા છે એવું છે કે ધીરે ધીરે જીવનમાં છે ને શરૂઆતમાં તો વિકાર વાસના થોડાક હોય, પછી એને વારંવાર જે છે ને એને જિંદગીમાં કોઈ રેપ આદિ કર્યા ના હોય, બરોબર છે, પણ એ જ ધીરે ધીરે ભેગા થતા એટલા હદ સુધી પહોંચી જાય, બીજાને પણ નુકસાન કરે, અંદરથી પણ પોતે એટલો બળતો હોય માણસ વાસનાના કારણે, અને છેલ્લે શું થાય કે એને જ સજા મળે, બરોબર છે, પોલીસ તરફથી વગેરે. અને આ તો આ ભવના થયા. પછી પરભવની અંદર પણ પાછી એ વિકાર વાસના લઈ જાય એટલે ત્યાં પણ જે છે ને ખરાબ કૃત્યો કરશે. એટલું જ નહીં, પાપ બંધના કારણે, પાપ બાંધવાના કારણે એને પાછી સજા રૂપે ફટકા પણ કેટલા મળશે. એટલે આપણે જે વસ્તુ, જે પાપ નાનું લાગે છે, એમ લાગે કે ઠીક છે હવે આ તો થઈ, જીવનમાં જે છે ને આવા નાના નાના પાપ તો રહ્યા હોય, પણ એ જયારે કલેક્ટ થઈને ભેગા થઈને એનું જયારે બળ વધે છે ને ત્યારે આપણી હાલત શું થશે એનો વિચાર કરવો હોય તો એના માટે મનની ઊંડાણને જાણવાની જરૂર છે. કારણ કે મન ખાલી આ ભવ પૂરતું નથી, ભવો ભવ સાથે આવે છે, બરાબર છે. શરીર આ ભવ પૂરતું છે, બરોબર છે. મળેલું બ્રેન કે આંખ નાક વગેરે છે આ ભવ પૂરતી છે, પણ એના સંબંધી સંસ્કારો જ્યાં સ્ટોર થાય છે ભાવમન હર ભવમાં સાથે આવે છે, અને પાછી એની કન્ટિન્યુટી છે, કઈ અહીંયાનું અહીંયા મૂકીને જાય છે ને ત્યાંનું ત્યાં નવું સર્જાશે એવું નથી. તમને સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલે આ બહુ ક્રિટિકલ વસ્તુ થઈ જાય. ઓકે, ઇટ ઇઝ ડેમ સિરિયસ. તો સર આપણે એમ કહી શકીએ કે આ સમજો કોઈ માણસ છે કે આપણે એમ કહી શકીએ કે આ કોક ભાવમાં આની સાથે મેં વેર કર્યો છે એટલે આ ભાવમાં અમારી સાથે લેવા આવ્યો છે, એવું કંઈક આનું આ કહી શકીએ કે? એ તો આ પ્રશ્ન બહુ પહેલા પણ આવ્યો હતો, મેં જવાબ દીધો તો તમને પાછી કહી દઉં. કેવું થાય ઘણી વાર તો એવું થાય કે આપણે કોઈ માણસને જીવનમાં પહેલી વાર જોતા હોઈએ, આમ કોઈ એક્સપિરિયન્સ પણ ના હોય એની સાથેનો, અને દેખાવામાં તો બહુ રૂપાળો હોય અને દુનિયાને ગમતો હોય પણ આપણને ન ગમે દેખાવાની સાથે, એવું પણ બને. અને ઘણા એવા હોય કે માણસ છે આમ સાવ લુચ્ચા હોય, દેખાવડા પણ ના હોય, બોલવામાં પણ રફ હોય, છતાં પણ એની સાથે આપણું સારું જામતું હોય, અને ફર્સ્ટ જે છે ને શું કહેવાય કે ફર્સ્ટ લુકમાં પહેલી જ નજરમાં એ આપણે ગમી જાય, એની સાથે રહેવાનું મન થાય કે એની સાથે વાતો કરવાનું મન થાય. આવું કેમ થાય છે? કેમ કે એ વ્યક્તિ સાથે પર્ટિક્યુલરલી ગયા ભવના આપણા રાગ કે દ્વેષના સંબંધો હોય છે, કે વૈરના કે નિકટતાના સંબંધો હોય છે. આ એક પર્સનલ સંબંધ થયા, બરોબર છે. હવે એમાં વેર લેવા આવ્યો છે એવું પણ બને છે. આવા તો દ્રષ્ટાંતો આપણા શાસ્ત્રોમાં પણ છે, પણ એ એવા ઇન્ટેન્શન થી ના આવ્યો હોય. પણ શું થાય કે તમે કોકના ઉપર ગુસ્સે થયા ગયા ભવમાં, તો એના કારણે શું થાય કે આ ભવમાં એ વ્યક્તિ તમારી નજીક હોય તો તમને કદાચ એ ખબર ના હોય કે મારો આ ગયા ભવનો વેરી છે, પરંતુ એને જોઈને સહજ તમને ગુસ્સો આવી જાય અને તમે એને જે છે ને એટેક કરવા માટે લાગો. એટલે આ રીતે હોય છે. પછી કોઈને જાતિ સ્મરણ જ્ઞાન થાય પૂર્વભવનું અને એને સ્પષ્ટ દેખાય કે આને ગયા ભવમાં મને માર્યું હતું, આટલું નુકસાન કર્યું હતું, એવું પણ બની શકે. અને ઘણી વાર આવું જ્ઞાન ન થાય તો ડિરેક્ટલી પણ આપણે ફીલ થાય અંદરથી કે આને મૂકવા જેવો નથી, આને તો હું હેરાન જ કરીશ, આવું પણ થાય. and then it ultimately depends on intensity કે તમે કેટલા ઇન્ટેન્સલી રાગ દ્વેષ એ વ્યક્તિ સાથે કર્યા છે. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ સર. જી વિશાલભાઈ, હા, આપણને જ્યારે જે કોઈ પણ હેરાન કરે છે, હા, જરૂરી નથી ને કે આપણે એ જ વ્યક્તિને પેલા હેરાન કર્યો હોય. એટલે એની માટે જ કહું છું ને કે શું થાય છે કે જ્યારે વ્યક્તિ સામે આવે છે ને એની સાથેનું કોઈ ઇન્ટરેક્શન પેલા થયું નથી આ ભવમાં, છતાં પણ આપણે જયારે એવું લાગે છે ને કે આ વ્યક્તિ સાથે રહેવા જેવું છે, કાં તો આ વ્યક્તિ તો ન જ જોઈએ, ત્યારે એ વ્યક્તિ સાથે જ આપણે સંબંધો બાંધ્યા છે. એક જાતના શું કહેવાય કે સારા ને ખરાબના ઋણાનુબંધ, બરોબર છે. આ સ્પેશિયલ કેસીસ છે. પછી જનરલ કેસ હોય ને કે આ ભવમાં જ કોઈક નુકસાન કર્યું હોય એ વ્યક્તિએ, આ ભવમાં જ કોઈક નુકસાન કર્યું હોય અને એના કારણે આપણે એને જે છે ને ફટકારીએ, કાં તો ઘણી વાર એવું બને કે સામેવાળાની ભૂલ જ ન હોય
પણ જે છે ને આપણે બીજા ઉપર હુમલો કરવા ગયા પણ એના ઉપર થઈ ગયું. ઘણી વાર શું હોય, આપણે ગુસ્સો આવે ને તો એક વસ્તુ ઉપર આવે ને જે છે ને આખા બધાને ચપેટમાં લઈ લેતા હોય. તો એમાં આપણે જે છે ને આપણો ગુસ્સો એ પૂર્વ ભાવના સંસ્કારના કારણે આવે છે કે આ ભાવના સંસ્કારોના કારણે આવે છે, પરંતુ બધા ચપેટમાં લેવાયા એનું કારણ એમના કર્મો છે. એટલે આમાં એવું છે, કોઈક માણસ મારી સાથે વેર થયું હા કોઈ કારણસર આ ભાવમાં આ ભાવમાં હા એ માણસને મારા ઉપર ગુસ્સો આવ્યો, ચલો બરોબર છે, મારી સાથે ખરાબ કર્યું. હા હા એ જે ખરાબ કરે છે ત્યારે આપણે એનું જ ખરાબ કર્યું હશે એવું હા. જરૂરી નથી ને. ના જરૂરી નથી, હા જરૂરી નથી. આ તો સ્પેશિયલ કેસીસમાં બને. કેમ કે ઘણી વાર તો શું હોય, ગુસ્સો કર્યો એ માણસ છે ને હવે હું પહોંચી ગયો સ્વર્ગમાં ને એ પહોંચી ગયો નરકમાં, ભેગા થવાના નથી. પછી પાછળ કાં તો કોઈ જે છે ને બીજી કોઈ ગતિમાં ગયો હોય, એટલે આમ બધા ભેગા થાય એવું જરૂરી નથી. આ તો ભેગા અગર થાય અને સંપર્ક થાય તો રાગદ્વેષ થાય. અને એના એક્ઝામ્પલ્સ આપણે પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર લઈ લો, જે છે ને ભવ સુધી પેલું વેર કમઠ વગેરેનું ચાલુ છે, એવા પણ એક્ઝામ્પલ્સ છે. અને બાકી એ ઇન જનરલ પણ હોય કે મને ગુસ્સાનો જે છે ને ગુસ્સાના સંસ્કારો એવા છે કે પછી જે વ્યક્તિ આવે જરાક પ્રતિકૂળ લાગે એટલે સીધું એના ઉપર ગુસ્સો કરું. પણ આ તો સ્પેશિયલ કેસમાં તો શું બને કે સામે વાળો વ્યક્તિ જે છે ને બહુ અનુકૂળ છે, મને જયારે વૈર આવે છે એટલે સમજી લેવાનું સામે વાળો વ્યક્તિ મને ઘણો અનુકૂળ છે, હું કહું એમ કરે એમ છે, છતાં પણ એના ઉપર જે છે ને એ ગુસ્સો આવે છે એટલે સમજી લેવાનું કે પૂર્વ ભાવનું કંઈક તો છે અંદરમાં, એના વગર ન થાય. સો સર એવું કહી શકાય કે આપણે એકબીજા સાથે કાંઈ પણ રાગ દ્વેષ ને કરીએ છીએ તો વી આર જસ્ટ એન્કરેજિંગ ધોઝ સંસ્કાર, અને વ્યક્તિ સાથે કાંઈ પણ રિલેશન નથી એવું. હા એટલે રિલેશન પાછળના ભાવનું હોય તો એ કન્ટિન્યુ પણ થાય, અને રિલેશન ન હોય તો પણ રાગ દ્વેષને તો આપણે જેટલા જે છે ને ઉપસ્થિત કરીએ, ઉપસ્થિત એટલે એને એન્કરેજ કરીને બારે લાવીએ એટલા એ પાછા સંસ્કાર હજી મજબૂત અંદરમાં પડે. એટલે ઘણા માણસો એવા હોય કે કોઈએ કાંઈ બગાડ્યું ના હોય ને, કોઈએ કાંઈ બગાડ્યું ના હોય, બરોબર છે, અને એને જે છે ને એ પોતાના અહંકારના કારણે કાં તો પોતાની કોઈ માન્યતાના કારણે કે પોતાના ગુસ્સા આદિના કારણે એને જે છે ને હેરાન કરે. હવે તમે વિચાર કરો, હિટલર છે રોજના 10 થી 12 હજાર મને લાગે છે માણસોને જે છે ને પેલા એ જ્યુ જાતિના જે હતા ને એને રોજના મારતો હતો. બરાબર છે, પેલા ગેસ ચેમ્બરમાં નાખીને ઝેરી ગેસ થી રોજના જે છે ને 10-10 હજાર માણસો મારી નાખતો હતો. એ લોકો એનું આ ભાવમાં કે પરભાવમાં આમ સીધું કઈ બગાડ્યું નથી, પણ એના મનમાં થયું કે આ લોકો જે છે ને એ દેશ માટે કઈ કરતા નથી, દેશનું જે છે ને ખૂન ચૂસે છે, એવી માન્યતા એના મનમાં ભરાઈ ગઈ હતી. અને એવું કદાચ થોડુંક હશે પણ ખરા, પણ એને આ બધી આખી જાત ઉપર જે છે ને એટલો ગુસ્સો આવ્યો કે આ જે બધા જર્મનીના જે છે ને દુશ્મનો છે, દેશમાં રહે છે પણ દેશનું ખાય છે ને દેશ માટે કઈ કરતા નથી, આ લોકોમાં દેશભક્તિ નથી, માટે આ બધાને મારી નાખો. અચ્છા, ઓકે. એટલે હવે અહીંયા કોઈ જે છે ને પર્સનલ કોઈ એવું છે જ નહીં ત્યાં. ઓકે, તો આપણે સપોઝ હમણાં કરંટનું ભાવમાં આપણે સાંભળતા હોઈએ કે બે ભાઈઓ ઝઘડે છે, કે સાસુ વહુ કે હસબન્ડ વાઈફ કોન્સ્ટન્ટ ઝઘડતા હોય, અને ક્યારેક સાંભળ્યું પણ છે એવી રીતે કે તમે લોકો હમણાં આટલું ઝઘડો છો તો નેક્સ્ટ ભાવમાં ભેગા મળશો કા સમથિંગ લાઈક ધેટ. સો ધેટ ઇઝ એવું થાય કે ખાલી તો શું છે, સંસ્કાર જ આપણે ના કેવું છે, જે વ્યક્તિઓ સાથે આપણે લાંબુ રહેવાનું થાય એની સાથેના રાગ હોય કે દ્વેષ હોય, એના ચાન્સીસ છે કે નેક્સ્ટ ભાવમાં કેરી ફોરવર્ડ થાય. જો એક વાત સમજો કે તમારો જેની સાથે ગયા ભાવમાં જે પણ સંબંધ હોય, પ્રેમનો કે નફરતનો, હવે આ ભાવમાં તમે જો ભેગા નથી થયા, ઓકે, તો એ પ્રેમ કે નફરત પડ્યું તો છે જ, બટ બીકોઝ ઓફ લેક ઓફ કોઇન્સિડન્સ એ એક્સપ્રેસ નહીં થાય બારે. સમજાય છે? પછી ઘણી વાર શું થાય કે આ ભાવમાં તમને બીજા સાથે પ્રેમ થયો અને એ પ્રેમ એટલો વધ્યો કે પેલો પ્રેમ છે ને એ ઝાંખો પડવા લાગે, એટલે ઘણા ભાવો સુધી ન મળો તો એ પ્રેમ જે છે ને એ
ઓછો થઈ જાય. પણ પાછું તમે પ્રેમથી રહિત નથી, પાછા રાગથી રહિત નથી, એ રાગને બીજી જગ્યાએ જોડી દો છો. એટલે રાગના સંસ્કાર પાછી સાથે છે જ, પણ પર્સન બદલાઈ ગયું. પર્સન. અચ્છા, ઓકે. હા. વિશાલભાઈ, મેં એવું પણ ક્યારેક સાંભળ્યું છે હમ કે આપણે આજની તારીખમાં લગભગ આપણા પ્રેમ એટલા ઉત્કૃષ્ટ કે ઉત્કટ કોટીના નથી હોતા, બહુ હા. ઓછા આવા મળે કે જે હા. આગળ બહુ સ્ટ્રોંગલી કેરી ફોરવર્ડ થાય. હા, એ તો કેવું હતું, પેલાના કાળમાં પતિ પત્ની પણ હોય ને તો એ લોકો વચ્ચે કામરાગ અને સ્નેહરાગ બે પ્રકારના રાગ હતા. કેમ કે ભોગ માટે ભેગા થયા છે એટલે એકબીજાને ભોગવે પણ ખરા, એકબીજાના રૂપને જોઈને કે જે છે ને શરીરાદિને જોઈને, પણ સાથે સાથે સ્નેહ પણ હતો. સ્નેહ એટલે શું કે વ્યક્તિ સારી છે, મને અનુકૂળ છે, અને સાથે સાથે જે છે ને અમે રહેશું. એટલે કામરાગ સાથે સ્નેહરાગ હતો, એટલે રિલેશન લાંબા ટકતા હતા અને અંદર અંદરમાં ક્લેશ પણ ઓછા થતા હતા. હવે શું થયું, મોટે ભાગે સ્નેહરાગ બહુ અલ્પ અને કામરાગ હોય છે. અને કામરાગ તો શું થાય કે થોડાક ભોગવી લીધા એટલે હવે રસ પૂરો થઈ ગયો. કામરાગ શું છે, ઇટ ઇઝ શોર્ટ લિવ્ડ, એની લાઈફ નાનકડી હોય અને ભોગવાઈ જાય પછી બહુ રસ ન પડે. અને સ્નેહરાગ કેવું છે કે એમાં ભોગવવાની વૃત્તિ નથી, પણ વ્યક્તિ સાથે રહે, સલામત રહે એવા ભાવ છે. જેમ માતા હોય એને દીકરા પ્રત્યે કામરાગ નથી, સ્નેહરાગ છે. બરોબર છે. પતિ પત્ની હોય તો એમાં કામરાગ ને સ્નેહરાગ બંને હોય. આજે આટલા બધા લગ્નો તૂટે છે એનું કારણ શું છે કે સ્નેહરાગ જે છે ને એ ઓછું થયું, અને મોટે ભાગે જે છે ને રૂપ રંગ વગેરેના કારણે જોડાયા હોય, કાં તો બીજા કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ આ પૈસા વાળો છે કે આ પૈસા વાળી છે, બરોબર છે. એટલે બીજા જેવા ઇન્ટરેસ્ટ હોય છે, સ્નેહરાગ જેવું જે છે ને બહુ ઓછું હોય છે, અને એ માટે એને તૂટતા વાર નથી લાગતું. એટલે છે. અને પાછી એ પણ મા દીકરામાં પણ તમે જુઓ તો જૂના જમાનાની અંદર જેવો સ્નેહરાગ હતો એની સામે આજે સ્નેહરાગ બહુ ઓછા થયા છે. કારણ કે શું થાય છે કે સ્વાર્થ વૃદ્ધિ, જેમ જેમ કાળ આગળ વધે છે, પડતો કાળ આવે છે એમ વધતી જાય છે. અને સ્નેહરાગ માટે જે છે ને સ્વાર્થને ઘણું ગૌણ કરવું પડે. સમજાય છે? કોઈની સાથે સ્નેહ આપણે ટકાવી ક્યારે શકીએ? જો આપણે સ્વાર્થને બાજુ પર મૂકી શકીએ. આ તો રોજનો એક્સપિરિયન્સ છે. આટલું તો આમાં તો કઈ જે છે ને કોઈ સમજાવવા જેવી બાબત છે? સંબંધો લાંબા ક્યારે ટકે? જ્યારે અંદરમાં, હા, કેમ કે જો તમે સ્વાર્થ પકડો, બરોબર છે, તો ન ટકે. કેમ કે તમે કીધું હું કરું એમ થવું જોઈએ, હું માનું એમ થવું જોઈએ, કે હું ધારું એમ થવું જોઈએ, કે હું ઈચ્છું એમ થવું જોઈએ. હવે એવું પકડીને ચાલે, બોલો એક ઘરમાં 4 વ્યક્તિ હોય, બોલો સારી રીતે ઘર ચાલે કે એમને અંદર જે છે ને શું કહેવાય કે બોલો રામાયણ થાય કે મહાભારત થાય? બંને. હા, રામાયણ ને મહાભારતમાં ફરક ખબર છે ને? બોલીને ઝઘડે ને એને રામાયણ કહેવાય, ખાલી બોલીને ઝઘડે ને એને રામાયણ કહેવાય, અને વેલણના ઘા થાય એને મહાભારત. બરોબર છે. એટલે થોડાક ટાઈમ પેલા રામાયણો હતી, એની પેલા આપણે રામાયણ ને મહાભારત શબ્દને જે છે ને આ બધા મહાપુરુષોના ચરિત્રો છે, આમ રામાયણ ને મહાભારત, બરોબર છે. પણ એ રામાયણ ને મહાભારતને આપણે જે છે ને ક્યાં ગોઠવી દીધા? બરોબર છે. એટલે ઘરમાં તો ઠીક છે, પણ ઊંધી રીતે ગોઠવી દીધા છે. કોઈ લાંબો લેક્ચર આપે તો આપણે શું કહીએ, ભાઈ રામાયણ મૂક, બરાબર છે. ચાલો હવે અહીંયા કે આપણે મનની ઊંડાઈને સમજી શકીએ. ઊંડાણ ક્યારે સમજાય? કે આપણે ખબર પડે કે આ મન જે છે ને એ ઇન્ફાઇનાઇટ પાસ્ટ થી કેરી ફોરવર્ડ થતું આવ્યું છે, અને આગળ પણ એ કેરી ફોરવર્ડ થશે. માટે હમણાં નાનકડી પણ કરેલી ભૂલ કે નાનકડા કરેલા ખરાબ ભાવો એ આગળ ચાલીને એનું રૂપ અત્યંત વિકૃત થઈ જશે,
બહુ વધી જશે ત્યારે જો એટલે જે છે ને હમણાં જ જો એને કંટ્રોલ કરવામાં ન આવે તો એને આગળ જઈને જે છે ને ઘણું ભોગવવું પડશે. આપણે અહીંયા છે ને તમે નહીં માની શકો, આપણે લાગે કે ઇમ્પ્રેક્ટિકલ દ્રષ્ટાંત છે, બરોબર છે. આપણે આ શાસ્ત્રમાં એક એક્ઝામ્પલ આપ્યો છે કે એક વ્યક્તિ છે, માણસ લગભગ રાજકુમાર હતો, અને પેલાના કાળની અંદર તમને ખબર હોય ને તો નાનકડો હોય માણસ, વ્યક્તિ હોય ત્યારે નાનપણમાં રમે, પછી થોડુંક ભણે, પછી યુવા અવસ્થા આવે થોડી, એટલે ત્યાં એનું ભણતર બધી કળાઓમાં નિપુણ થાય એટલે પૂરું થાય, અને ત્યારે બરોબર બ્રહ્મચર્યનું પાલન કરે જ્યાર સુધી એનું ભણતર ચાલે. પછી એના લગ્ન વગેરે થાય એટલે ભોગ જીવન થોડુંક ચાલુ થાય, પછી આગળ જવાબદારી વાળું જીવન આવે, અને છેલ્લે એ સંન્યાસ વગેરે લઈને પોતાના જીવનને એ અહીંયા જૂની આપણે અહીંયા હિન્દુ પરંપરામાં પણ જે છે ને 4 પ્રકારના આશ્રમ બતાવ્યા છે, તો એ રીતે અહીંયા પણ છે. તો હવે આ જે છે ને આમ યુવાન છે, હજી શું કહેવાય કે રાજા થયો નથી, લગ્ન પણ થયા નથી, એટલે એને હમણાં હાલમાં કરવાનું શું છે કે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે, બરોબર છે. હવે તો હમણાં જે છે ને આ કાળની અંદર આપણે જોઈએ તો આવા વિચારો કોઈને કહીએ ને તો આપણે ગાંડો સમજે, પરંતુ એ હકીકત પણ છે. કેમ કે જે બ્રહ્મચર્યમાં હોય એનું મન જે છે ને બીજે ક્યાંય વિચલિત ન થાય, અને બરાબર પોતાના વિદ્યા અભ્યાસમાં, પોતાના જ્ઞાન અભ્યાસમાં, બરોબર છે, કળાઓના અભ્યાસમાં બરાબર લગાડી શકે, અને બહુ ફ્રેશ માઇન્ડથી ઘણું બધું જે છે ને ગ્રેસ્પ પણ કરી શકે, અને વીર્ય અંદરનું અંદર હોવાથી, એટલે કે વીર્ય સ્ખલિત ન થવાથી, મનના વિચારો પણ અસ્ખલિત રહેવાથી એ ઘણું બધું સારી રીતે જાણી શકે, ભણી શકે ને સાધી શકે, અને બધી કળાઓમાં જે છે ને નિપુણ થઈ જાય, એક્સપર્ટ થઈ જાય. એના પછી જ્યારે એ પરણે વગેરે જે પણ કરે એ પછી એના જીવનની અંદર એ કળાઓ એને કામ લાગે આગળના જીવનમાં. તો આ હમણાં બ્રહ્મચર્ય આશ્રમમાં છે એમ કહી શકાય. એટલે એ માણસ ઝરૂખામાં બેઠો હતો, ઝરૂખા એટલે બારીમાં બેઠો હતો, પોતે યુવરાજ હતો, મને નામ ખબર નથી. હવે એને રસ્તા ઉપર જતા કોઈ સ્ત્રીને ના રૂપને જોઈને એને વિકાર જાગ્યો. વિકાર જાગ્યો એટલે અંદરથી એને ભોગવવાની ઈચ્છા થઈ. પાછળથી એને વિચાર આવ્યો કે આ વિચાર તો ખોટો કહેવાય, કેમ કે મારી હમણાં એ ઉંમર નથી, અને મારે આ હમણાં કશું આનાથી કઈ લેવા દેવા નથી. એ માણસે એટલે એ વ્યક્તિએ એને થયું કે આવો વિચાર આવ્યો, અને એ વિચારથી મારું મન દૂષિત થયું. મન દૂષિત થયું એના કારણે આપણા મનના જે ભાવો હોય ને એની અસર શરીર ઉપર પણ, એટલે કે એ દૂષણ આ શરીર સાથે પણ જોડાયું હોય, શરીરમાં પણ એના સંસ્કાર પડે. એટલે હવે આ વિકારો આગળ જઈને ખરાબ રૂપ ધારણ કરે એની પહેલા મારે એને ખતમ કરવું પડે. તો કે મને અંદર પશ્ચાતાપ તો છે, પરંતુ આ શરીરની અંદર એના સંસ્કાર લાગી ગયા, માટે આ શરીરથી હવે સર્યું એને ત્યાં જ બારીમાંથી જે છે ને જંપલાવી દીધું, એટલે કે બારીમાંથી જમ્પ મારીને સુસાઇડ કરી દીધું, બરોબર છે. કેના માટે? ખાલી માત્ર બ્રહ્મચર્ય તૂટ્યું માટે, બરોબર છે. શું લાગે છે? હું કહું છું આપણે અહીંયા જૂના સંસ્કારો કેવા હતા? પણ આ વાત ખોટી છે ને. આપણે સાહેબજીના બુકમાં પહેલા જ જોયું હતું કે જે આવું થાય તો આપણને અંદરથી બદલવું જોઈએ, ના કે આપણે એનું કારણ ના ના, પણ એટલે એને ખબર છે કે શરીર ઉપર પણ એની અસર છે, માટે એ સંસ્કાર જો એ મરીને પણ સદગતિમાં ગયો છે, કારણ કે એને પોતે અંદર પશ્ચાતાપ તો થયો, અને એ એલર્ટ છે, જાગૃત છે કે આ શરીરમાં વિકાર પ્રવેશ્યો છે, માટે હવે આ શરીર મને ન જોઈએ. નવું શરીર મળશે એમાં જે છે ને એ ફ્રેશ હશે, તાજું હશે, એમાં વિકાર વાસના નહીં હોય, માટે મારા માટે જે છે ને બ્રહ્મચર્ય માટે સપોર્ટિવ હશે. પણ એ શરીરનું હતું કે મનનું હતું? શરીરની અસર પણ મન પર તો થાય જ છે ને. આપણે અહીંયા જે છે ને માંસાહારનો ત્યાગ, પછી જે છે ને વિગય્યોનો ત્યાગ કીધો છે, બરોબર છે. એનું કારણ શું છે? વિકાર પેદા કરે છે, ખરાબ ભાવો પેદા કરવામાં સહાયક છે. સીધા ના કરે, કેમ કે વિકાર અંદરમાં જ પડ્યા છે, પણ એને જેમ છે ને આગમાં ઘી નાખીએ, આગમાં કેરોસીન નાખીએ તો શું થાય? હજી બળે.
બરોબર છે. એ જ રીતે એ વિકાર વાસનાને પણ જેટલા નિમિત્ત આપીએ, બરોબર છે. આજે વાત આજ સમજો કે ઘણા લોકો એમ કહે છે કે અમે તો જેવા તેવા કપડાં પહેરીને ફરીએ, તમને શું વાંધો, તમે તમારી જે છે ને નજરને કંટ્રોલમાં રાખો ને, બરોબર છે. આ વાત વ્યાજબી કહેવાય કે નહીં? હાજી. કહેવાય. બરોબર છે. કેટલા હદ સુધી બોલો, બધાને નાગા ફેરવવા છે? કેમ કે એક વાત બધાને સમજ હોય તો પછી વાંધો ન હોય. ના, કેટલી પણ સમજ હોય, વિકાર વાસનાના સંસ્કાર અંદરમાં એટલા બધા છે કે થોડુંક નિમિત્ત બને એટલે વિકાર બહાર આવે. એટલે વિકાર જ્યાં સુધી એક લેવલ સુધી જીતાઈ નથી જતા ત્યાર સુધી એને નિમિત્ત ન આપવું એ જ સારું કહેવાય ને. બરાબર. એક લેવલ સુધી જીતાઈ જાય એના પછી જેમ છે ને, તમે વિચાર કરો કે આજે કોઈ સાધુ હોય, બરોબર છે, એમણે તો આપણા કરતા વધારે તત્વચિંતન કરીને પોતાના જીવનને ઘણું પવિત્ર રાખીને એ શું કહેવાય કે ચિંતન મનન કરવા દ્વારા ઘણા બધા વિકાર વાસનાઓને જીત્યા છે. છતાં પણ સાધુને પણ જે છે ને કોઈ સ્ત્રીને ઘૂરી ઘૂરીને જોવાનું કાં તો કોઈને સ્પર્શ કરવાનો પણ મના છે. એનું કારણ શું છે? કારણ કે એ બધા સંસ્કાર જેમ સાધુ પણ છે એ સંસારમાંથી જ ગયા છે. સંસ્કાર તો છે જ, હવે એને ઘણું જીત્યું, આમ છતાં પણ એ સંસ્કાર ક્યારેય જાગૃત થઈ જાય કાંઈ ન કહેવાય. એ લોકોને પણ જો એલર્ટ રહેવાનું હોય, બરોબર છે, તો આપણા માટે તો કેટલી સાવધાની કહેવાય જ્યારે કરવાનું આવે ત્યારે, બરાબર છે. એટલે એક લેવલ સુધી ન જીતાય ત્યાર સુધી આપણે બહારના નિમિત્તોથી બચવું પડે, બરોબર છે. પછી ઊંચી સાધના હોય જ્યારે એને કોઈ પણ વ્યક્તિ જે છે ને સ્પર્શ કરે તો પણ અંદર વિકાર ન જાગે, નિમિત્ત મળવા છતાં પણ એ લેવલ આવી જાય. જેમ ભગવાન મહાવીર છે, દીક્ષા લીધા પછી એમનું રૂપ એટલું સુંદર છે, એના કારણે શું થાય છે કે દીક્ષા લીધા પછી પાછી ભગવાન તો પાછી નિર્વસ્ત્ર હોય છે, એટલે આખું રૂપ દેખાય, બરાબર છે. એને જોઈને ઘણી સ્ત્રીઓ જે છે ને આવીને આલિંગન કરે, બરોબર છે, એટલે કે હગ કરે. તો એ ભગવાનને અંદરમાં જરાય જે છે ને અવિકાર ન થાય, એટલે વિકાર ન જાગે, અવિકારી રહે, બરોબર છે. કેમ કે એમણે ભવો ભવ સુધી બ્રહ્મચર્યની એટલી પ્રેક્ટિસ કરી છે કે અંદરમાંથી કેવા પણ નિમિત્ત આવી જાય એમને કઈ ફરક ન પડે. તો એ લેવલ સુધી આપણું થઈ ગયું હોય પછી વાંધો નથી. પણ આવા સાધકો કેટલા મળે? બોલો, સંસારમાં સાધકો વધારે હોય કે ભોગી લોકો વધારે હોય? ભોગી. એટલે મેઇન તો શું કરવાનું આવે કે વિકારો રોકવા છે તો વસ્ત્ર વગેરેની મર્યાદા રાખવી જરૂરી છે. ઓકે, ઇટ ઇઝ ફ્રોમ બોથ સાઇડ્સ. પણ આપણે અહીંયા કેવું પડે કે જે શું કહેવાય કે જે પોતાના મનને કંટ્રોલમાં નથી રાખતો એ જેટલો મોટો ગુનેગાર છે એના કરતા મોટો ગુનેગાર જેવા તેવા કપડા પહેરનાર છે, બરોબર છે. તમને ખબર છે એક કેસ હતો, તમે સાંભળ્યું હશે કે નહીં ખબર નહીં. જો બંને ગુનેગાર છે જ, પણ બધા જ છે ને કેટલા વનરેબલ છે, સસેપ્ટેબલ છે. એક છે ને એક કેસ હતો, સાચો કે ખોટો નહીં, પણ આપણે એના ઉપરથી એક એક્ઝામ્પલ મળશે બોધ, કે એક માણસ છે ને, હવે જરાક જ ચલાવીશ, આપણે ટાઈમ થઈ જ ગયો છે. એ માણસને જે છે ને એ બલાત્કારના કેસમાં પકડવામાં આવ્યો. પછી જે છે ને એને પૂછ્યું કે તે આમ કેમ કર્યું શું? તો એને ખાલી એક વાત કીધી કે ભૂલ મારી છે, કબૂલ કરું છું. પણ કે જજને કીધું કે તમે એક ખાલી કામ કરો, એ જે છોકરી છે ને જેનું મેં બલાત્કાર કર્યું એ જેવા વસ્ત્રમાં હતી એ વસ્ત્ર પહેરીને અહીંયા આવવા માટે એને તમે કહો, અને પછી તમે નિર્ણય કરજો કે આવા કેસમાં માણસના વિકાર જાગે કે ન જાગે. પછી એ પેલી ને કીધું આવી રીતના, તો એ પેલી એવા વસ્ત્ર પહેરીને આવી, અને એ જજને પણ થયું કે આવા વસ્ત્ર પહેરે તો કોઈને પણ વિકાર જાગી શકે, બરાબર છે. એટલે પછી એની સજા માફ કરી કે શું કર્યું હશે ભગવાન જાણે, પણ હા તો ખાલી એક્ઝામ્પલ આપું છું કે સામેથી જે છે ને એ લાલચ આપે છે. અંદર જો બધાની અંદર વાસનાના ભાવો પડ્યા છે, કેમ કે ભવથી આપણે મોહમાં જ જીવ્યા છીએ, બરોબર છે. મોક્ષ માર્ગમાં કેટલા માણસો હોય? એટલે મોટે ભાગે તો વિકારી લોકો જ હોય. અને જે મોક્ષ માર્ગમાં છે એના પણ વિકારો જે છે ને એ ઘણા ઓછા થવા એના માટે તો કેટલી સાધના લાગે. એટલે વ્યવહાર જયારે હોય ત્યારે તો એ રીતે જ હોય ને. નહીં તો પછી જે છે ને આપણે અહીંયા
બધા એમને જ ફરે તો શું વાંધો આવે? પણ એવું નથી કરાતું અને એને જ મર્યાદા બાંધવામાં આવે છે. બરોબર છે. આપણે અહીંયા જેટલા પણ જે ટ્રેડિશનલ કસ્ટમ્સ કે રૂલ્સ છે એ કોઈ ઉપર બંધન માટે નથી, પરંતુ સિક્યોરિટી માટે છે. બરોબર છે. એટલે એટલું સમજવાનું કે અંદરમાં બધાને એક સહજ છે, કોમન છે, જૂના સંસ્કારોના કારણે એને જીતવું સહેલું નથી. એટલે જ્યાં સુધી ઘણું જીતાઈ ન જાય એક લેવલ સુધી, ત્યાર સુધી તો જે છે ને બહારથી પણ કાળજી રાખવી પડે. એટલે આપણને કોઈને નિમિત્ત આપવાનું જ નહીં ને. હા, કેમ કે આપણે જોયું એમાં છે ને, આપણે આમાં જ પેલા આવ્યું હતું, આજ આપણે પુસ્તક જે વાંચીએ છીએ એમાં કે જે પાપ કરે છે એ તો પાપી છે જ, પણ પાપમાં જે નિમિત્ત બને છે ને એ પણ પાપી છે. કે તમારા કારણે કોઈને ગુસ્સો આવે કે તમારા કારણે કોઈને રાગ પણ થાય, બરોબર છે, અને એમાં પાછે તમે નિમિત્ત થયા. નિમિત્ત એટલે સામે ચાલીને એવું કર્યું તો તમે પણ ગુનેગાર ગણાવો. જેમ આપણે કહીએ ને કે પાયરેટેડ જે વસ્તુઓ લઈએ એ પણ જે છે ને જે પાયરેટર્સ હોય એટલે કે ચોર હોય એની જેમ આને પણ જે છે ને એક ગુનેગાર જ ગણાય. એ રીતે અહીંયા વાત છે. અને જે તમે એક્ઝામ્પલ ની વાત કરી ને એમાં શું હતું કે સજા છે ને ત્યારે વિવેકાનંદ ની વાત હતી ને કે આંખમાં એને ભૂકી નાખી હતી લાલ મરચાની. બરોબર છે. કાં તો પેલા માણસ છે ને એને દાંત પોતાના તોડી નાખ્યા કારણ કે સ્વાદ આવતો હતો. બરાબર છે. તો ત્યાં તો શું હતું ખબર છે કે સ્વાદિષ્ટ વસ્તુથી દૂર રહે એ ઉપાય છે, નહીં કે દાંત તોડવું. બરોબર છે. કેમ કે સ્વાદ આપે છે જીભ, અને પાછે જીભ પાછે જે છે ને ઘણી વસ્તુમાં સાધન બનશે, એટલે એને કાઢી ન નખાય. સેન્સ ઓર્ગન્સ થી જે છે ને એને કાઢી નાખવાથી તો બીજા નુકસાનો ઘણા થાય. કારણ કે તમે જે છે ને કોઈ વસ્તુ કડવી હોય તો તમે એને મૂકી દો, બરોબર છે, કેમ કે ઘણી વાર કડવી વસ્તુ ઝેરી હોય. જેમ પેલી કાકડી આવે ને ઘણી વાર કડવી નીકળે, તો થોડીક ચાખીએ તો આપણે એને મૂકી દઈએ ને તો એના કારણે જે છે ને બીજી તકલીફો થાય. એટલે જીભ છે ને એ આપણે શરીરને પણ નિરોગી રાખવા માટે મદદ કરે છે. એટલે આ રીતે સીધી ઇન્દ્રિયોને સજા ન થાય, પરંતુ ઇન્દ્રિયોને જે ગમે છે વસ્તુ એનાથી આપણે દૂર રહેવાનું. ઇન્દ્રિય ફોડી નહીં નાખવાની. વિશાલભાઈ, જી બોલ. તમે હમણાં કીધું કે કોઈક સમજો ખરાબ કાર્ય કરે છે એને તો પાપ લાગે જ, પણ એને નિમિત્ત આપનારને પણ પાપ લાગે. હવે અહીંયા આ ચીજમાં થોડું ક્લેરિટી એ જોઈએ, ઘણી વખત સારું પણ કાર્ય કરતું હોય ને તો પણ એને જોઈને એ નિમિત્ત પામીને માણસ ગુસ્સો કરે કે ખરાબ વિચાર કરે, તો ત્યાં સારું કાર્ય કરતા હા, એટલે આ તો જનરલ વાત છે કે કેવું છે, જેમ હવે ભગવાન મહાવીર સાધના કરે છે, એ સાધનાથી જે છે ને ચલિત કરવા માટે સંગમ આવ્યો. હવે ભગવાન ચલિત ન થયા એટલે સંગમને હજી ગુસ્સો આવ્યો, બરોબર છે, એટલે એના ગુસ્સામાં ભગવાન નિમિત્ત બન્યા, બરોબર છે. પણ એમાં ભગવાનના નિમિત્ત બનવામાં એને ગુસ્સો આપવામાં એક્ટિવ રોલ છે કે પેસિવ રોલ છે? સમજાય છે? ભગવાને ચાહીને એવું કંઈક કર્યું કે ગુસ્સો આવે, કે ભગવાનને ખબર હતી કે હું આવું કરીશ તો ગુસ્સો વધારે આવશે? ભગવાન તો શાંત ઉભા છે, એટલે એક્ટિવ રોલ નથી. આમાં એક્ટિવ રોલ પણ રેલેવન્ટ છે. રેલેવન્ટ એટલા માટે છે, શું છે રેલેવન્ટ એ છે કે ઘણી વખત તમારો અવાજ કપાય છે વિશાલભાઈ, હા બોલો. પણ હોય કે હું મને ખબર છે કે હું નહીં જો એક વાત સમજો કે તમને જનરલ જે છે ને નીતિ નિયમો જે ખબર છે, અને તમને ખબર છે કે આવું કરીશ તો એને ગુસ્સો આવશે જ, બરોબર છે. ઘણા શું છે કે એવા અધર્મી જ લોકો હોય જેને જે છે ધર્મ કરનારથી એલર્જી હોય, તમને ખબર છે કે હું આવું કરીશ તો એને ગુસ્સો આવશે, બરોબર છે. તો ત્યાં પણ જે છે ને તમારું વિવેક શું છે કે તમે જે કાર્ય કરો છો એનાથી ઘણાને લાભ થાય છે અને 2-4 જણને ગુસ્સો આવે છે, અને જો નહીં કરો તો ઘણો લાભ અટકી જશે, અને એના કારણે જે છે ને આનો ગુસ્સો એ તો જે છે ને એ શું કહેવાય, એ 2-4 ગણનો ગુસ્સો એને નહીં આવત, પણ ઓવરઓલ તમે જે છે ને જગતના જીવોનું શું વિચાર્યું, તો કે હિત વિચાર્યું, બરોબર છે. એટલે ત્યાં તમારી શું કહેવાય કે વૃત્તિ કે શું કહેવાય ઇન્ટેન્શન એ મેલું નથી, બરોબર છે.
એટલે એવું પણ બને. ત્યાં તમને ખબર પણ છે કે એને ગુસ્સો આવશે, કે એને ખરાબ લાગશે, કે એને આમ થશે, પરંતુ એને પાછો સુધારી શકાય એવો નથી. પણ આ કરવાથી, કોઈ કાર્ય કરવાથી ઘણાનો લાભ થતો હોય, બરોબર છે, અને આત્મિક લાભની વાત છે, તો એના પછી લાભાલાભ જોઈને વાત કરાય. હવે જયારે ભગવાનના કેસમાં તો કેવું છે કે બીજા જીવોથી આમ સીધે સીધું કઈ લેવા દેવા જ નથી, અને ભગવાન કૌશકમાં ઉભા છે, પોતાની સાધનામાં મસ્ત છે, એટલે ત્યાં ભગવાનનો પેસિવ રોલ છે. કોઈ જગ્યાએ તમે જેમ કીધું એ રીતે એક્ટિવ રોલ પણ હોય, તો એક્ટિવ રોલની પણ અંદર લાભાલાભ વિચારીને મોટે ભાગે ફાયદો થતા હોય અને નુકસાન ઓછું થતું હોય, અને શું કહેવાય કે ઓવરકમ કરી દે નુકસાનને, તો એમાં પણ જે છે ને એ ઓવરઓલ પ્લસમાં ઘણું જતું હોય, તો એમાં પણ ફાયદો જ છે. એટલે તમારી બુદ્ધિ પાછી હિતની છે, માટે તમને પાપ નહીં લાગે. ક્યારેક એવું પણ થાય કે ઘરમાં એક જણ કોઈક ધર્મી હોય અને બીજા બધા ઓપોઝિટ હોય, અને જે ધર્મ કરનારો હોય એના પ્રત્યે બધાને એમ જ હોય કે આ ખોટો, પોતે હેરાન થાય છે, અમને બધાને હેરાન કરે છે. હવે આની અંદર બરોબર છે, બોલો બોલો. આવું તો ઘણા લોકોનું હશે. બધા નુકસાન થાય છે. હા હા, ના ના, કેવું છે જો એક વાત સમજો કે જે સાચો ધર્મ છે ને એ પોતે કરે ને એનાથી પણ આખા જગતને ફાયદો છે. કેમ કે જેમ જેમ ધર્મમાં આગળ વધશે એમ એમ જગતના જીવો પ્રત્યે એ સોફ્ટ થશે, મુલાયમ થશે, એના હિતના ભાવો એનામાં વધશે, અને એના કારણે, એની ઓરાના કારણે, એના સંપર્કના કારણે પણ બીજા લોકોને ફાયદો થશે. પણ કોને? કે જેનો સ્વભાવ સારો છે, બરોબર છે, જે યોગ્ય છે. અને બીજી વસ્તુ એ કે સાચો ધર્મ કરનાર એ આખા જગત ઉપર ઉપકાર કરે છે. કઈ રીતે? કેમ કે એ જે સાચો ધર્મ કરે છે એ નજીકના ભવમાં જ એ જે છે ને આરાધના દ્વારા મોક્ષે જશે, અને મોક્ષે જશે એટલે આગળના એના હવે કોઈ ભવો નથી. જે અનંતકાળ ભમવાનો હતો એની જગ્યાએ હવે એને કોઈ ભવ જ નથી, એટલે અનંતકાળ ભમીને કેટલા જીવોને ત્રાસ, દુઃખ, સંતાપ આપવાનું હતું એ બધું જ એને અટકી ગયું છે. માટે આપણે લાગે કે એ પોતા માટે કરે છે ને બીજા ચારને નુકસાન થાય છે, પણ એવું નથી, પરંતુ અનંતનો ફાયદો છે, અનંતા જીવોનો. એટલે એમાં પણ લાભાલાભની દ્રષ્ટિએ લાભ જ અધિક છે અને નુકસાન ઓછું છે. હા, પછી એ હોય કે વર્તન એ રીતે કરે કે ટ્રાય કરે, બરોબર છે, બાકી તો ત્યાં પછી બધું આપણા હાથમાં નથી હોતું, પણ ટ્રાય કરે કે ઘરના લોકોને ઓછો સંતાપ થાય, બરોબર છે. ઘણી વાર તો શું છે કે ખોટું પણ બોલવું પડે આમાં. જેમ તમે વ્યાખ્યાનમાં જાઓ અને ઘરના લોકોને ન ગમતું હોય તો તમે કહો કે ભાઈ ફેક્ટરીએ જાઉં છું એમ કહીને પણ નીકળી જતા હો, પણ ત્યાં તમારું ઇન્ટેન્શન એવો નથી હોતું, બરોબર છે. તો એને ઓછો સંતાપ થાય એ રીતે પછી ત્યાં સાચું ખોટું પણ કરવું પડે, પણ એમાં અંદર હેતુ જે છે ને એ સાચો છે, માટે ખોટું પણ ત્યાં સાચું છે. ચલો, આપણે ટાઈમ થયો છે, શું કરું છું બોલો? નહીં, બસ આપણે આ લિમિટ રાખીએ. આપણે હા હા હા, એ આપણે લિમિટ રાખીએ. જી જી, નહીં તો શું થશે પછી? 2-4 જણા ડ્રોપ થઈ જશે. હા, એમ તો હવે થાય એમ લાગતા નથી. જેમણે કીધું હતું કે રહીશ એ પણ એક જણ ગાયબ છે આજે. સાહેબ, આજે જયેશભાઈ નથી આવ્યા ને? કાર્યો હોય ક્યારેક પણ. ના ના ના, એ તો ખાલી હું તો ખાલી એમ જ મજાક કહું છું. પણ આમાં શું છે, ઘણી વખત તકલીફ હોય, કઈ બીજા કામ હોય તો પછી પાછળથી બધા ઘણા જણા રેકોર્ડિંગ પણ સાંભળતા હોય છે. હા હા હા, અને ઘણા જણા રેકોર્ડિંગ ના કારણે જ અહીંયા નથી આવતા. ઠીક છે, ચલો આજનું રાખીએ. જીનાગના વિરુદ્ધ કઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ, અને આચાર્ય દેવશ ગચ્છનાયક શ્રીમદ વિજય યુગભૂષણ શ્રી સ્વજી મહારાજ સાહેબ, જેમના પ્રવચનો હમણાં વાંચી રહ્યા છે, એમને કોટીશ વંદન કરી, અને એમના આચે વિરુદ્ધ કઈ બોલાયું હોય, જીનાગના વિરુદ્ધ કઈ બોલાયું હોય તો ત્રિવેદી મિચ્છામિ દુક્કડમ, પ્રણામ. બધા શાંતામાં રહેજો, અને આવતીકાલે જે આપણે વિષય નક્કી કર્યો છે એનામાં આપણે આગળ